એક બાજુ એક બાળક છે, એના મા બાપ છે એક એજ્યુકેટેડ છે, સારા સમયે છે એમને એ બાળકને સ્કૂલમાં મૂકી દીધું, બે ત્રણ ટ્યુશન લગાવી દીધા, અલગ અલગ સ્પોર્ટમાં પણ રમવા મોકલવામાં આવે છે, ટાઈમસર એને લેપટોપ પણ મળી જાય છે એને. અને બીજી બાજુ એક બાળક છે જેના મા બાપ છે ભણેલા ગણેલા નથી, સરકારી સ્કૂલમાં ખાલી એનું નામ લખાવી દીધું છે, પૈસા નથી એટલે એને કામ કરવા પણ જવું પડે છે, આજુબાજુનો માહોલ પણ સારો નથી અને લેપટોપ એને જોયું પણ નથી. આ બંનેમાંથી નોકરી લાગશે તો કોની લાગશે? જે પેલું બાળક છે એની જ નોકરી લાગશે ને, સક્સેસફુલ થશે અને એ જ આગળ વધશે. અને પછી આ એક સાયકલ બની જાય છે. અહીંયા પૂરું નથી થતું, આ સેમ વસ્તુ છે એમના બાળકોમાં પણ થશે. જે સક્સેસફુલ છે એ પેઢી દર પેઢી છે એ સક્સેસફુલ થતા રહેશે અને જે અનસક્સેસફુલ છે એનું છે એ નેવર એન્ડિંગ અનસક્સેસફુલમાં ફરતું રહેશે. અને પછી લાખો બાળકોમાંથી એક બાળક નીકળશે અને બધા છે એનું જ એક્ઝામ્પલ આપશે. અને આજકાલનો એવો ટ્રેન્ડ છે કે કોઈ પણ બાળકને રિઝર્વેશનના આધારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો જો આ SC ST કેટેગરીમાંથી આવે છે, આના માર્ક્સ છે ઓછા હતા તો પણ આનું છે સિલેક્શન થઈ ગયું. આ એક બિલકુલ ખોટી વાત છે. આમને દરેક વસ્તુ સમજાવવી જરૂરી છે. તો આ સોસાયટીની જે ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે એ વધતી રહેશે અને નફરત છે એ ફેલતી રહેશે અને લોકો છે એકબીજાને લડતા રહેશે.